પણ તમે એક કામ કરો, આજથી મારું દક્ષિણમાં એક બીજું સ્વરૂપ છે હિમગોપાલનું, અને હિમગોપાલના સ્વરૂપમાં રોજ 12 મહિના ચંદન ત્યાં સમર્પવામાં આવે છે. ઇન્દ્ર સાક્ષાત ત્યાં દર્શન કરવા આવે છે. અને દક્ષિણના અંદર 12 માસ મોટા ભાગે ગરમી હોય, એમાં ચંદન મને ધરો એ યોગ્ય છે, પણ તમારો ભાવ એ દક્ષિણમાં પોસાશે, એ આ ઉત્તર વ્રજમાં પોસાશે નહીં. અને માધવાનંદજીને એકદમ ધીરેથી ટેકલ કરીને, સમજાવીને, પ્રસન્ન કરીને માધવાનંદજીને કહ્યું છે, પહોંચી જાઓ હિમગોપાલમાં. જ્યાં પહોંચાડવાના છે પહેલા ત્યાં પહોંચાડી દીધા છે, અને પછી ભેદ ખોલ્યો છે કે તમારે વ્રજ પાછા નથી આવવા. પહેલે પહોંચા દિયા હે જહાં પહોંચાના હે. કેટલું સરસ ટેકલ કર્યું. અને માધવાનંદજી ત્યાંથી જતા રહ્યા છે હિમગોપાલની સેવા કરવા. અહીંયા શ્રીનાથજી બાવા ફરી બિરાજમાન થઈ ગયા છે. શ્રીનાથજી બાવાની સેવા, આપણા ઠાકોરજીની સેવા એ ઋતુ અનુસાર થાય છે. એટલે ગુસાઈનજીએ કીધું, સેવા સંતોષ જનિકા. આપણી સેવાથી આપણા ઠાકોરજીને સંતોષ થવો જોઈએ. આપણા ઠાકોરજી એ આપણા ઘરે સાક્ષાત બિરાજમાન હોય છે, અને જ્યારે ઠાકોરજીને પુષ્ટ કરવામાં આવે છે ત્યારે એ પ્રભુના સાક્ષાત માતા પિતા બનવાનો અવસર એ જીવને પ્રદાન થાય છે. આ મારું બાળક છે. જેમ બાળકની પરવરિશ આપણે કરતા હોઈએ, એને ગરમી લાગે, ઠંડી લાગે, એમ પરમાત્મા પણ કૃપા કરીને આપણા ઘરે જ્યારે બાળ ભાવે બિરાજમાન હોય ત્યારે ઋતુ અનુસાર સેવા થાય છે. જેમ યશોદાજી નંદરાયજીના નંદાલયમાં કૃષ્ણ ભગવાન બિરાજમાન થઈને અનેક પ્રકારની સુંદર લીલાઓ કરતા, એમાં ભગવાન રૂપે બિરાજમાન થયા છે. ભગવાન જો તમારા ઘરે ભગવાન રૂપે બિરાજમાન થાય સાક્ષાત, તો એમાં મર્યાદા આવે. પણ ભગવાન જ્યારે તમારા ઘરે તમારો બનીને બિરાજમાન થાય ને, એમાં પ્રેમ આવે. મર્યાદા છે ત્યાં પૂજા છે, પ્રેમ છે ત્યાં સેવા છે. ભગવાન પોતાનું ભગવાનત્વને છોડીને તમારા ઘરે બાલ ભાવે બિરાજમાન થાય છે, એમાં બાલ ભાવ એ પ્રાધાન્ય થઈ જાય છે, અને ભગવાનત્વ એ ગૌણ થઈ જાય છે. એટલો ભગવાનનો ભાવ હશે તો તમારા મનમાં શું આવશે કે ભગવાનને થોડી ભૂખ લાગે, ભગવાનને થોડી તરસ લાગે, ભગવાન તો બધું જાતે કરી શકે છે, અમારે શું કામ સેવા કરવાની? સેવા આવશે જ નહીં જો ભગવાન ભાવ હશે તો. પણ આ ભગવાને મારા ઘરે કૃપા કરીને બાળ ભાવે બિરાજે છે, ત્યારે એમાં ઝીણામાં ઝીણી વસ્તુનો વિચાર આવશે. કેમ કે બાળકની પરવરિશના અંદર ઝીણામાં ઝીણી વસ્તુનો ખ્યાલ રાખવામાં આવે છે કે બાળકને કષ્ટ ન પડે. જેમ લૌકિક બાળકને કષ્ટ ન પડે એમાં ઝીણામાં ઝીણી વસ્તુની કેર લેવામાં આવે છે, એમ આપણા ઠાકોરજી પણ જ્યારે આપણા ઘરે બિરાજમાન હોય તો એમાં ઝીણામાં ઝીણી વસ્તુનો વિચાર એ જ પુષ્ટિ માર્ગ છે. કેમ કે જ્યાં પ્રેમ છે ત્યાં પ્રેમીને કષ્ટ ન પડે એનો વિચાર પહેલા આવે છે. તમારાથી તમારા પ્રેમી પ્રસન્ન થાય, ભલે એમાં કદાચ તમે કષ્ટ વેડફો છો, પોતે કષ્ટ વેડફીને પણ પોતાના પ્રભુને પ્રસન્ન રાખવા, ये पुष्टि मार्ग का सबसे बड़ा सिद्धांत है. प्रभुની પ્રસન્નતામાં જ આપણી પ્રસન્નતા, પ્રભુના સુખમાં આપણું સુખ, એ પુષ્ટિ માર્ગ છે. અને એમાં જ ભગવાનને આપણે આપણા નિકટ લાવીએ છીએ. We feel God is close because we feel God is mine. અમેરિકાનો રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ ઓબામા, એની પત્નીનું નામ મિશેલ. એ ઓબામા જ્યારે પોતાના પાર્લામેન્ટમાં જાય ને ત્યારે આખી દુનિયા એને એઝ અ પ્રેસિડેન્ટ જુએ. પણ એ જ પ્રેસિડેન્ટ જ્યારે એના વ્હાઇટ હાઉસમાં જાય ઓબામા, ત્યારે એની પત્ની મિશેલ ફૂલોના હાર લઈને સ્વાગત કરવા નહીં જાય. आओ प्रेसिडेंट आओ, आपका स्वागत है, आप आए बाहर आई. એના પત્ની માટે ઓબામા એ પ્રેસિડેન્ટ નથી, એના પત્ની માટે એ ઓબામા છે. એના પત્ની માટે એનો પતિ છે ને એ પ્રેસિડેન્ટ તત્વ ત્યાં ગૌણ થઈ જાય છે, પતિનું તત્વ ત્યાં જાગૃત બની જાય છે, અને તો જ પ્રેમ થાય ને. જ્યાં સુધી રાજા તમારા સામે છે, રાજાના સામે મર્યાદા છે, પણ એ રાજા જ્યારે તમારો પતિ બની જાય છે, સંબંધ એના સાથે થાય છે, ત્યારે એ પતિ બનવાથી એના અંદર રાજા તત્વ જાગૃત નથી થતો, પતિ પ્રાધાન્ય થાય છે. ભગવાન પણ જ્યારે પુષ્ટ કરીને આપણા ઘરમાં બિરાજમાન થઈ જતા હોય છે ત્યારે ભગવાનનું એ ભગવાનત્વ એમાં ગૌણ થાય છે. ભગવાન એ પૂર્ણ પુરુષોત્તમ છે, સાચી વાત છે, પણ આપણો બનીને બિરાજમાન છે ને, ત્યારે પ્રેમ થઈ શકે, ત્યારે સેવા થઈ શકે.
પછી એમને ભૂખ પણ લાગે, એમને તરસ પણ લાગે, એમને ઊંઘ પણ આવે, એમને સારામાં સારા ઋતુ અનુસાર વસ્ત્રો પણ ધરાવવામાં આવે. જરૂરી નથી કે ભગવાનને આટલા આટલા શૃંગારો ધરવા જ પડે, આટલા આટલા વસ્ત્રો ધરવા જ પડે, આટલા આટલા સામગ્રીઓ ધરવી જ પડે, એવું જરૂરી નથી. ભગવાને ભાવના ભૂક્યા છે. સહજ પ્રીત ગોપાલકો ભાવે. ભગવાનને તો એ નેચરલ ફિલિંગ્સ વાળી ભક્તિ પસંદ છે. બાળક તો બધે જ જન્મે છે ને. બાળક એ ગરીબના ઘરે પણ જન્મે છે, બાળક એ મધ્યમ વર્ગીના ઘરે પણ જન્મે છે, બાળક એ અમીરના ત્યાં પણ જન્મે છે, પણ બાળક જ્યાં પણ જન્મતું હોય છે ને, એના માનો પ્રેમ જરા પણ ઓછો થતો નથી. એ પ્રેમ તત્વ અમીરનો હશે, મધ્યમ વર્ગનો હશે કે લોઅર ક્લાસનો હશે, એ પ્રેમ હંમેશા રીચ હોય છે. વ્યક્તિ પોતાના ધનથી રીચ બનતો નથી, પણ પરવરિશના અંદર વ્યક્તિ પોતાના પ્રેમથી રીચ બને છે. જે ઘરમાં એ બાળકનો જન્મ થયો હશે ને, એ ઘરમાં એનો બાળકની જે રીતે પરિવરિશ કરશે ને, એ બાળક પણ એમાં પ્રસન્ન રહેશે અને માતા પણ પોતાના પ્રેમથી રીચ બને છે. ભાવની મહત્તા છે. તમારા પાસે જેવી પરિસ્થિતિ છે, જેવો ભાવ છે, જેવી શક્તિ છે, એ શક્તિ અનુસાર તમારા પાસે કઈ નહીં હોય અને ભગવાનને ખાલી જલની લોટી દર્શો ઠાકોરજી, એમાં પણ પ્રસન્નતાનો અનુભવ કરશે, એ પણ પીને રાજી રહેશે, કેમ કે એ બાળક તમારા છે. ये भाव को जागृत करना है. सेवा संतोष जनिका. गुसाईजी કહે છે સેવાથી સંતોષ થવો જોઈએ. કોણે? ઠાકોરજીને. સેવાથી સંતોષ ઠાકોરજીને થાય છે કે આપણને થાય છે? આપણને થાય છે. કેવો સંતોષ થાય છે? હરીશભાઈ હસે છે, એમને રોજ સંતોષ થાય છે. હે હરીશભાઈ, કેવો સંતોષ થાય છે? જલ્દી જલ્દી ઠાકોરજીને જગાડ્યા, શિંગાર કર્યા, ભોગ ધર્યા, શિંગાર વડા કર્યા, બોલાડ્યા, હાશ ઠાકોરજી પહોળી ગયા, સંતોષ. હવે કાલ સવારે વાત, અબ કલ સુબહ દેખા જાયગા. હવે પહોળી ગયા ને શાંતિ. હવે જ્યાં બહાર રખડવું રખડો, જેટલું જોરથી ટીવી ચલાવવું હોય ચલાવો, જેટલું જોરથી બરાડા પડો એ પાડ. પેલો તો પતિ ગુસ્સે થાય, એ ગુસ્સે ના થા, ઠાકોરજી બિરાજે છે, ચૂપ રહે. પડી ગયા પછી તો જે કરવું એ. સેવા સંતોષ જનિકા. સંતોષ ઠાકોરજી નહીં, આપણને થયો. પડી ગયાનો સંતોષ. સેવા સંતોષ જનિકા. એમાં પ્રભુને સંતોષ થવો જોઈએ ને. પ્રભુ સાક્ષાત કરે છે અને જરૂરી નથી કે પ્રથમ વારમાં જ એ ભક્તિ વધી જાય. ઠાકોરજીની ભક્તિ કે એકદમ નથી વધતી, એ કરતા કરતા વધે ને. પ્રેમ કરતા કરતા પ્રેમ વધે, ભક્તિ કરતા કરતા ભક્તિ વધે. આજે ને આજે ભક્તિ વધી જાય એ સંભવ નથી. પ્રેમ પણ ધીરે ધીરે વધે છે, અત્યારે જ વધી જાય એવું નથી. ભક્તિ પણ ધીરે ધીરે વધે છે, કરતા કરતા વધે. પણ કરશો તો વધશે ને, કરશો નહીં તો ક્યાંથી વધશે? પહેલે કરવી પડતી હે ને. આય કે ના આય, કરો. પહેલાના જમાનામાં જોયા વગર લગ્ન થતા, ખબર છે? જોયા વગર, જોયું જ ના હોય એકબીજાને. અને આપણા ત્યાં જે લગ્નમાં પેલો અંતરપટ આવે છે ને, પેલો અંતરપટ નથી આવતો વચ્ચે, હા તો બોલો જોરથી. એ અંતરપટ પહેલાના જમાનામાં સસ્પેન્સ હતું. એ સસ્પેન્સ ખુલે એટલે અંતરપટ ખુલે એટલે સસ્પેન્સ ખુલે. કેવો છે? કાળો છે, કાળો છે, ગોરો છે, વાંકો છે, ચૂકો છે, ઊંચો છે, નીચો છે, જાડો છે, પાતળો છે, કેવો છે? તમારે જોયા વગર થયા છે? આટલા ઉત્સાહથી વગાડો છે યાર.